પ્રેમનો માર્ગ જે ભૂલાઈ ગયો છે, માત્ર પૈસા, વ્યવહાર, સ્વાર્થ, દગાબાજી, વેપાર, વાણિજ્ય, બસ પડાવવું, ભેગું કરવું, એવા સામ્રાજ્યમાં ફસાયેલા લોકો માટે વલ્લભ પધાર્યા. નહીં તો શું થાય? વસુધા રહેતી સુની, જો પે શ્રી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રહેતી સુની. આ પૃથ્વીને સૂનું લાગે. એટલે અહીંયા અમારા તાજી મહારાજ શ્રી પુરુષોત્તમલાલજી મહારાજે વચનામતમાં કહ્યું હતું, એમના પુરુષોત્તમ મકરંદ પુસ્તક છે એમના વચનામતોની, કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતી ભારત, કે જ્યારે જ્યારે ધર્મમાં ગ્લાનિ થાય છે ત્યારે હું પ્રગટ થઉં છું. આવું ગીતામાં વચન ભગવાને આપ્યું. તો શા માટે આપ્યું? કારણ કે ધર્મ તો ગ્લાનિથી દૂર કરનારું તત્વ છે. આપણે કોઈ લૌકિકમાં, સંસારમાં, મોહ, માયા, અહંકારમાં જો ગ્લાનિ હોય તો ધર્મનું આચરણ કરીએ તો ગ્લાનિ દૂર થાય. પણ આ તો ધર્મમાં ગ્લાનિ થાય ત્યારે પ્રભુ પ્રત્યે એ ધર્મ કયો કે જેમાં ધર્મમાં પણ ગ્લાનિ થવા લાગે? એ અત્યારનો ધર્મ ગ્લાનિ થવા લાગે. એ કયો ધર્મ? જ્યાં માત્ર રૂઢિ, રિવાજ, નિયમ, પૈસા, વ્યવહાર, પસાર, પૈસા લાવો, માત્ર લેવા દેવાનો વ્યવહાર, આ પૈસા આપ્યા મને કંઈક માલ આપી દો. જ્યાં આ જ્યારે ધર્મનું રૂપ બની જાય ત્યારે ધર્મનું તત્વ કોણ છે? કે પ્રાણ તત્વ છે પ્રેમ. એ પ્રેમ જતો રહે અને વ્યવહાર રહી જાય. એ વ્યવહારને દૂર કરવા, પ્રેમને સ્થાપિત કરવા રતિપથ પ્રગટકરણ કો પ્રત્યે. મોટો માણસ હોય પણ ગુજરી જાય ત્યારે બધા કે જલ્દી લઈ જાઓ એને, કાંઈ કે ના પ્રાણ નથી રહ્યા, શું કરવાનું? ધર્મનો પ્રાણ છે પ્રેમ, ધર્મનો પ્રાણ છે સ્નેહ. આપણા વૈષ્ણવમાં સ્નેહ ના રહે, વલ્લભ અને વલ્લભીમાં સ્નેહ ના રહે, વલ્લભ અને વલ્લભમાં વિશ્વાસ ખૂટી પડે, ત્યાર પછી ધર્મ ક્રિયાનું રૂપ લઈ લે, જડતાનું રૂપ લઈ લે, ભક્તિ વિસરાઈ જાય. અને માત્ર પછી તો દેવાલયો, સંસ્થાઓ, આયોજનો થયા કરે, પૈસાના વ્યવહાર, આ લોટી ઉત્સવ કરાવો ને, આ કથા કરાવો ને, આ પૂજન કરાવો ને, બસ પૈસા પૈસા પૈસા. ત્યાં પ્રેમ નથી દેખાતો. તો એ પ્રેમને પ્રગટ સ્થાપિત કરવા, પ્રેમની પુનઃ પ્રતિષ્ઠા કરવા મારા તમારા હૃદયમાં આ પૃથ્વી ઉપર શ્રી વલ્લભ આજે પ્રગટ્યા છે. અને અગ્નિકુંડમાંથી પ્રગટ્યા છે. આપણે કોઈનો જન્મ ક્યાં થયો? તો કે મુંબઈમાં થયો. એટલે મુંબઈ તો કેટલી મોટી છે, તમે ભૂગોળ પ્રમાણે જુઓ કેટલો નકશો છે. તો કોઈ જગ્યા તો હશે ને, કોઈ રીઝન હશે ને, કોઈ પ્લેસ તો, કોઈ દવાખાનું તો હશે કે નહીં? એમને થોડી થાય. ગાંધીજી પોરબંદર જાય, પોરબંદર તો કેટલું મોટું છે, પણ ગાંધીજી જન્મ્યા એનું સ્થાન છે કે નહીં? તો મહાપ્રભુજી ચંપારણમાં પ્રગટ્યા, એ તો ઇતિહાસ કે છે. જ્યારે વલ્લભ અગ્નિમાંથી પ્રગટ્યા, અગ્નિકુંડમાંથી પ્રગટ્યા, એ નિત્ય લીલા કહી રહી છે. સમજ્યા તમે? ચંપારણ ભલે જાઓ તમે, પણ અગ્નિકુંડમાં તમે જારી ભરી શકશો? અગ્નિને સ્પર્શ કરી શકશો? ત્યાં અગ્નિ દેખાય છે તમને? યહ પ્રાગટ્ય હોત હૃદય મેં. ભક્તની આરતી જોઈને, ભક્તની વેદના જોઈને, ભક્તની પ્રીતિ જોઈને એ વલ્લભ પ્રગટ થાય છે. વિઠ્ઠલનાથ બસત જીય જાકે તાકી રીત પ્રીત છબન્યાય. કોઈ કવિઓ, શાયરો, પ્રેમીઓ પતંગિયાના વખાણ કરે, પરવાનાના વખાણ કરે કે સમા જલી તો જલા પરવાના. અરે આ દિયો જલ્યો, આ મીણબત્તી, આ જ્યોત જલી તો પરવાનો ફિદા થઈ ગયો. અને આ જે ફિદા થઈ ગયો એ તો ખતમ થઈ ગયો, વાત કહાની પૂરી થઈ ગઈ. પણ એ જ્યોત જલી રહી છે અખંડ, એનું શું? જે જતો રહ્યો તો કહાની પૂરી કરી નાખી એને. જે જીવી રહ્યો છે, જે પ્રગટ બળી રહ્યો છે, જે જ્વલંત છે, એનું શું? એવા અખંડ વિરાગની સ્વરૂપ આપણા શ્રી વલ્લભ છે, જે પ્રગટ બિરાજી રહ્યા છે આજે મારા તમારા ભાવમાં, મારા તમારા હૃદયમાં. અને બીજી એક વાત તમને કહું, મજાની વાત, કદાચ પહેલી વાત. ઘણા પૂનમિયા ભગત છે આપણે ત્યાં. પૂનમે ડાકોર જાય, પૂનમે સિનાજી જાય, બધે પૂનમે જાય. ઘણા એવા બી મહારથીઓ છે કે જે જ્યેષ્ઠ સુદ પૂનમ સ્નાન યાત્રાના દિવસે પણ સિનાજી જાય છે, પણ એનું રહસ્ય એને ખબર નથી. હું તમને ઘેર બેઠે એ રહસ્ય બતાવું છું, બહુ મજા આવશે તમને. હવે આ તો વૈશાખ તો ચૈત્ર તો આવ્યો, હવે વૈશાખ ને જેઠ આવવાનો છે. સિનાજી તો નિકુંજ નાયક છે, નિકુંજ નાયક છે. કોઈ સ્ટેજમાં કોઈ નાટક કલાકાર હોય એને નાયક કહેવાય, સહનાયક, મુખ્ય નાયક, ખલનાયક. પણ એ નાયક નાચે, નૃત્ય, અભિનય કોના વડે કરે? દિગ્દર્શકના વડે, નિર્દેશકના વડે, ડાયરેક્ટરના વડે. તો સિનાજી તો નિકુંજ નાયક છે, પણ એનો ડાયરેક્ટર કોણ છે? શ્રી વલ્લભ. એ જેમ નચાવે છે એમ સિનાજી નાચે છે. અને ભગવદીએ ગાયું છે કે નાચત કૃષ્ણ નચાવત ગોપી. અરે આ જગત રે કર્ણીઓ કૃષ્ણ ભગવાન વિષ્ણુ નચાવી રહ્યા છે.
નચાવતા હશે, પણ મારો વલ્લભી વૈષ્ણવ ઠાકોરજીને સવારે મંગળામાં દૂધ ના ધરે, મંગળામાં મિશ્રી ન ધરે તો મારો લાલો ભૂખ્યો રહી જાય છે. વિચાર કરો, એ જગતનો જગદીશ છે, એ જગતને ખવડાવે, જગાડે, સુવડાવે, પણ આ મારો ઘરમાં આવેલો વલ્લભે સોંપેલો આ મારો નંદલાલ, આ મારો ગોપીજન વલ્લભ, સવારે ઠાકોરજીને જો આપણે મંગળ ભોગ ન ધરીએ તો તડપડી જાય છે. વિચાર કરો, ભક્ત આદિન ભગવાન એ વૈષ્ણવજનો. આપણે ત્યાં શ્રીનાથજી તો પુરુષોત્તમ છે, પણ શ્રીનાથજીમાં 12 મહિનામાં એક જ દિવસ છે જ્યાં તમને વલ્લભ સ્વરૂપે પ્રકટ દર્શન થાય છે. એ છે જેઠ સુદ પૂનમ સ્નાન યાત્રા, ધોતી ઉપરના. યાદ રાખજો, કોઈ વાર દર્શન કરવાનો મોકો મળે તો એ વલ્લભ સ્વરૂપે તમે દર્શન કરજો. એના એક જ દિવસ છે 12 મહિના ધોતી ઉપર. અને હું કહીશ અમારા ગોપાલભાઈને કે વૃંદાવન દાસનું જે પુસ્તક પધાર્યું છે એમાં નટવર ગોપાલજી મહારાજે આનો ઉલ્લેખ કર્યો છે, આ વાતનો ખાસ વરદાજી મહારાજે, कि महाप्रभु जी के दर्शन श्रीनाथ जी में जो प्रकट तो हुए नहीं है, पर वल्लभी वैष्णव जी आचार्य को देखना चाहे तो वह दिन दर्शन कर सके हैं. કેટલી સુંદર વાત છે. આપણે ત્યાં હું નાનપણમાં મને યાદ છે કે શ્રીનાથજી જ્યારે અમે જતા તો હું ચિત્રકાર મને કહેતો કે ચિત્ર કોણ સો બના કે દઉં, તો વારંવાર મને ખબર નહીં કે મને શ્રીનાથજી કયા ગમે. લોકોને પેલા મુગટવાળા ને અન્નકૂટવાળા જાત જાતના ભગવાન લોકો લઈ આવે 5-5, 50-50 હજારના. મને ખબર નથી કેમ લાવતા હશે, એના ડ્રાઇવિંગ શોભા વધારતા હશે, મને ખ્યાલ નથી. પરંતુ મારા ભગવાન, મારો વલ્લભ, મારો શ્રીનાથજી મારી ડ્રોઈંગ રૂમની શોભા વધારવા માટે નથી કે ગિફ્ટ આપવા માટેનું એક પાર્સલ નથી, પણ હૃદયનો શ્રૃંગાર છે, મેરો તો શ્રૃંગાર. તો જ્યારે ચિત્રકાર મને કહે કે કોણ સો ચિત્ર બાબા બના કે દઉં, તો મને હંમેશા એ સ્નાન યાત્રાનો ધોતી ઉપરનો ચિત્ર મને યાદ આવતું કે વો ચિત્ર બના કે દો या શ્રીનાથજીને ધોતી ઉપરના ધારણ કિए. એ ધોતી ઉપરના એ જ આપણો વલ્લભ છે. એ જ્યેષ્ઠાભિષેક છે, સ્વર્ણ ઘરમાં અનુવાદના મંત્ર બોલાય છે પુરુષ સૂક્તની સાથે. એ જળનું એ આગલા દિવસે અધિવાસન થાય છે. જળ અમે ભરીએ છીએ, કેસર કંકુમથી ભરીએ છીએ, ખસના પધરાવીને, અને અભિષેક કરીએ છીએ, રાજ્યાભિષેક કરીએ છીએ, શીતોપચાર કરીએ છીએ. આ રતિપ્રથ પ્રગટકરણ કો પ્રગટે એટલે જે પ્રેમનું તત્વ આપણામાંથી ભૂલાઈ ગયું છે, વિસરાઈ ગયું છે. કોઈ પણ ધાર્મિક સંસ્થાઓ જાય તો આજે ભગવાન નથી કહેતા, સામેથી પૂછે ભાઈ પ્રસાદ કેટલા મળે છે, રાજભોગનો શું ભાવ છે, પલ્લા કેટલામાં છે. આપણે ટેવ પડી ગઈ છે, માર્કેટ ઊભું કરી નાખ્યું આપણે. પણ વિચાર કરો વૈષ્ણવજનો, જે પૈસાથી મળે ને એ માલ હોય, પ્રસાદ ના હોય. તમને ગમે કે ના ગમે મારી વાત, જે પ્રસન્નતાથી મળે, આનંદથી મળે, અનાયાસ મળે, એનું નામ કૃપા. મને યાદ છે કે એકવાર અમે 1982માં જામનગરવાળા વ્રજભૂષણલાલજી મહારાજની પરિક્રમા હતી, અને હું અને અમારા મથાવાળા છોટે તાજી બ્રજમલલાલજી મહારાજ કુંવારો ભોગ ધરવા ગયા જતીપુરામાં. તો કુંવારો ભોગ ધર્યો પછી તાજી બ્રજમલલાલજી મને હાથ પકડીને ઉપર લઈ ગયા, ગિરિરાજજી ઉપર, શ્રીનાથજીના મંદિરમાં. મેં કહ્યું કેસે ચલ તો સહી, ચલ તો સહી. તો 2-3 વૈષ્ણવોને ઉપર ગયા. ઉપર ગયા તો મુખિયાજીએ એમને કહ્યું કે આરતી કરો. તાજીએ આરતી કરી, મેં હાથ લગાવ્યા, હાથ લગાવવા પડે આરતીમાં. તો એ મુખિયાજીએ મને, એને ખ્યાલ નહીં કે હું કોણ છું. તો મહારાષ્ટ્રને તો એમને બીડાજી અને માળાજી ધર્યા. પછી એને ખબર પડી આમની સાથે કોઈ વલ્લભના બાળક પધાર્યા છે. એ માળાજી એક જ એની પાસે શું કરવું. હું પોતે સંકોચ આવી ગયો કે મુખિયાજીને સંકોચ થઈ રહ્યો છે, શું કરવું. તો કોણ જાણે કેમ એને ગિરિરાજે શું સુઝાવ્યું એ મુખિયાજીને. શ્રીનાથજી પાસે ગયો અને શ્રીનાથજીની ગુંજા માળા વળી કરીને મને આપી દીધી. તો જે અનાયાસ મળે એ કૃપા. બિન માંગે મોતી મિલે, માંગે મિલે ન ભીખ. આપ મિલે સો દૂધ બરાબર, માંગ્યા મિલે સો પાણી, ઝેર બરાબર જિસમે ખીંચાતા નહીં. લખાવો ને, લખાવો ને. ના અમારે તો 11, ના 500 લખાવો ને. અરે યાર, આ ક્યાં ભક્તિ માર્ગને તમે રોડ ઉપર લઈ આવ્યા. અહીંયા તો નોછાવરી છે, લખણી નથી, નોછાવરી છે, નોછાવરી. गिरधर लाल की बानी के ऊपर आज सखी तरह टूटे रही. नोछावर थी जाओ, वारी जाओ. મહાપ્રભુજીની વેદના એવી છે, જેમ જ્યોત જલતી હોય, વિરાગનીમાં વલ્લભ જલી રહ્યા છે અને વૈષ્ણવને બોલાવી રહ્યા છે. એક જૂના સિનેમાનું ગીત છે, એ મહાપ્રભુજી સાથે બહુ સંબંધ બાંધે છે. तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, तुम मुझे भूल भी जाओ तो यह हक है तुमको, तुम मुझे भूल भी जाओ तो ये हक है तुमको, मेरी बात और है मैंने तो मोहब्बत की. વલ્લભ કહે છે હે જીવો, સંગમાં દુસંગમાં અને દોષમાં તમે ભૂલી જાઓ, તમારી ઈચ્છા.
પણ મેં તો તમને પોતાના માન્યા છે ને માન્યા છે, અને માનતો રહીશ. મારા વંશજોમાં, મારા સેવકોમાં, મારા સિદ્ધાંતોમાં, મારા ભાવમાં, મારા નેત્રોમાં, મારા અધરમાં, મારી દરેક રીતમાં વૈષ્ણવ પ્રત્યેનો પ્રેમ ઝલકશે. એ દૂર નહીં થાય. મેરી બાત ઓર હૈ, मैंने तो मोहब्बत की. તમે સોદા કર્યા હશે, તમે લખણી લખાઈ હશે, પહોંચો લીધી હશે, લોટીજીના આટલા ને છોટીજીના આટલા ને ગાદીજીના આટલા ને આ બધું. ઘણા લોકો મને પૂછે છે આવીને, કુંજેશભાઈ સરસ વાત કરી અહીંયા બિરાજવાની, કે આપ કઈ ગાદીના? ઓ આ તો ગાંધીનગર ને દિલ્હીની ખુરશી ને ગાદીને એક જગ્યાએ મૂકી દીધી લાઈને. બોલો, ખુરશી હોય ને, કારણ કે 2 પગ વાળો માણસ 4 પગી ખુરશી, એનો વિશ્વાસ કરે તો શું થઈ જાય? 2 પગ માણસ ના હોય, ખુરશીના કેટલા હોય? બસ તો પછી 2 માંથી 4 થવા જાય શું થાય? તો મેં કહ્યું ભાઈ એક મેરી બાત તો સુને ભૈયા, રાજાભિષેક ગાદી માટે શું થાય ખબર છે? મુખ્ય આચાર્ય જે તિલકાયત હોય જે ગાદીના, એ જયારે સ્વધામ લીલામાં પધારે ત્યારે એના પુત્રને તિલક થાય, ત્યારે એને ગાદી પર બેસાડાય. તો ગાદી પર બેસવા માટે તો પિતાના જવાની રાહ જોવી પડે છે કે નહીં? આવું જોખમ કોણ લે? હું તો મારા દાદાની ગોદીમાં બેઠો છું, ગાદીમાં નહીં. વલ્લભની ગોદીમાં છું. તમે ગાદીમાં ક્યાં ચક્રવા પડી ગયા? હે, 7 ડબ્બાની ટ્રેન ચાલતી હોય તો ડબ્બો તમારો ગમે તે પકડો યાર. આ મારો આ છેલ્લો કરો તો ગાડી નીકળી જશે. જે ડબ્બો હાથમાં આવ્યો પકડી લો. વૈષ્ણવજનો, આ ગાદીના રાજકીય ચક્કર છોડો. અમારા નટુગોપાલ કહેતા કે અમે ગુરાધિપતિ નથી, યુથાધિપતિ છીએ. યુથાધિપતિ એટલે કોઈ સ્વામીજીનું યુદ્ધ છે, એ યુથના કોઈ પરિકર છે જે ભૂતલ ઉપર આવ્યા છે, અને એને લેવા માટે અમે ભૂતલ ઉપર આવ્યા છીએ. અમારે તમારા 3 સંબંધ છે: બ્રહ્મ સંબંધ, ભાવ સંબંધ અને લીલા સંબંધ. હોઈ શકે તમે મારા ઘરના સેવક હો કે ના હો, એ તો સંપ્રદાયની વાત છે. અમારા ઘરના ગુરુ, અમારા ઘરના સેવક, એ સંપ્રદાયની સિસ્ટમ છે, વાળાબંધીની સિસ્ટમ છે, એક પરંપરાની સિસ્ટમ છે, પુષ્ટિમાની સિસ્ટમ નથી. પણ પાછો એક હોય ભાવ સંબંધ, ભાવ સજાતી. અને તમે કોઈ પણ ઘરના હોય, મારો તમારી ટ્યુનિંગ મળી ગઈ, મારો તમારો ભાવ મળી ગયો, મારો તમારી માઇન્ડ કેમેસ્ટ્રી મળી ગઈ, તો પછી તો પ્રેમ થયો કે ના થયો? અને લીલા સંબંધ, કોઈને કોઈ કારણથી એરે મંડાણનું મૂળ હરીચ્છા શ્રી વલ્લભ શરણ થકી સૌ પડે છે. આપણે શા માટે ભેગા થયા છીએ? તમે બધા કે મારા સેવકો છો, કડી કોટાના મથુરા નથી, પણ સેવક કરતી વધારે મારા સ્નેહીઓ છો, સેવકથી વધારે સ્નેહીઓ છો. મેં કોઈ વેણું થોડી બગાડી છે. આ વલ્લભનો નાદ તમને લઈ આવ્યો છે, નાદ લઈ આવ્યો છે તમને. જબ તે શ્રવણ સુન્યોળી આલી ભૂલેરી ભવન હો તો બાવરી ભાઈ રે, એવા વલ્લભનો નાદ છે. દર્શનજનો, છતાં પણ આ જીવ બુદ્ધિ છે, સંગ દોષ, અન્ન દોષ. તમે જોજો, કદાચ અન્ન દોષ થઈ જાય ને તો એકાદ દિવસ વ્રત કરી લઈએ ને તો આપણા પેટના બધા વિકારો જતા રહે છે. પણ સંગદોષ બહુ ખરાબ છે, સંગદોષ બહુ ખરાબ છે. આપણે ખબર ના પડે, રંગમાં રંગાઈએ. તમે યાત્રામાં જાઓ, શ્રીનાથજી જાઓ, વર્જમાં જાઓ, કોઈ પણ જગ્યાએ જાઓ, 3 દિવસ કોઈની કંપનીમાં રહો તો જે પાવરફુલ વ્યક્તિ હોય એની અસર નીચે તમે આવી જાઓ છો. હું જોઉં છું, બધાને ઘણા જોઉં છું, આ સખીઓને જોઉં છું. બધાને એકબીજાની અસરમાં કેમ આવી જાય છે? દાસી બની જાય છે. કેમ બની જાય છે? કે એનો પ્રભાવ એટલે વલ્લભથી વિમુખ થઈને બીજાના સન્મુખ થઈ જવાય છે. ખોટી વાત છે. 3 દિવસ વિચાર કરવો કે કોઈના અહીંયા તો વલ્લભનો પ્રભાવ, વલ્લભની વાણીનો વેણુનાદ, બીજ કે ભવ સિંધુ લગત ખારે, શ્રી વલ્લભા દેશ કે રૂપ રસ સિંધુ में प्रकट दो स्वाद पे स्वाद न्यारे, कौन वहालो जात बीन पूर्ण कृपा, बीच ही भर लिए पात्र सारे. વચમાં જ પાત્ર ભરાઈ જાય છે. વલ્લભ કહે છે નહીં નહીં નહીં, થોડું શાંતિ રાખો, થોડું સુબૂર કરો, થોડી ધીરજ રાખો, વચમાં પાત્ર ભરો નહીં. એ પાત્ર વલ્લભનું છે, વલ્લભ જ ભરશે. આપણે વચમાં ભરાઈ જઈએ છીએ, મુખ્ય રસથી વંચિત થઈ જઈએ છીએ. અમારા પ્રાણજીવનદાસ ભાઈ ભાવનગર વાળાનો એક દિવસ ફોન આવ્યો મારી મુંબઈમાં. મેં જે એક વિચાર આવે છે, શું વિચાર આવે છે કે મુખ્ય ફળ જે વલ્લભે આપવાનું વિચાર્યું છે એના બદલે જીવને ગૌણ ફળને જો મુખ્ય માની લે તો શું થાય? ઓહો, કેટલો અંતરાય આવી જાય. વલ્લભે આપણને આપવા માટે મુખ્ય ફળ વિચાર્યું છે, અને સસ્તામાં સહજમાં કોઈ ગૌણ ફળને મુખ્ય માની લે સંદોષના કારણે, તો કેટલો જન્મ જન્મનો અંતરાય થઈ જાય. વૈષ્ણવ, એલર્ટ નાઓ, એલર્ટ નાઓ, એલર્ટ નાઓ, ચેત જાઓ. અને એટલા માટે તો હરિરાયજી કહ્યું, લગે જો શ્રી વલ્લભ પદરંગ, તાકો દુસંગ નેક નહીં વ્યાપત, આય મિલે સત્સંગ. લગે જો શ્રી વલ્લભ પદરંગ,
શ્રી વલ્લભના પદનો રંગ લાગી જાય તાકો દુસંગ નેક નહીં વ્યાપત આય મિલે સત્સંગ. એટલે ભક્તિ વર્ધનીમાં કહે છે મહાપ્રભુજી કે યાત્રા તીર્થ બી ક્યારે થાય? દ્રઢ ભાવ ભગવત સેવામાં થઈ ગયો હોય ત્યારે તીર્થ કરજો, નહીં તો લેરે ગઈ પૂત ને ખોવાઈ ખસમ. બ્રજમાં કહેવત છે. છોકરો લેવા ગઈ ને ધણી ખોઈને આવી. જ્યાં સુધી ભગવત સેવામાં ભક્તિમાં પોતાના ઘરમાં દ્રઢ ભાવ ન થાય ત્યાં સુધી તીર્થ યાત્રા બહાર જવું પણ પુષ્ટિ ભક્તિને જીવને એ પુષ્ટિ બીજને એ બાધક છે. આ મહાપ્રભુજીની વાણી છે, મારી વાત નથી કરતો. મારા તો તમે જ્યાં જવો જઈ શકો છો. પણ એક જૂનું ફિલ્મનું ગીત છે, એમાં એવું શબ્દ આવે છે કે વાદિયા મેરા દામન રાસ્તે મેરી બાહે જાઓ મેરે સિવા તુમ કહાં જાઓગે. હા, હવાઓ, આ મોસમ, આ હું છું, આ રસ્તાઓ પણ મારા હાથ છે, હવે જાઓ ક્યાં જશો? વલ્લભ એવી રીતે પુકારી રહ્યા છે આપણે, તમે જઈ નહીં શકો, બચ કે કહાં જાઓગે. તો વૈષ્ણવજનો, અહીંયા સંગ દોષ બહુ મહત્વનો છે, એનાથી આપણે હંમેશા ચેતતા રહેવું. એ સંગ દોષ કોણ? જે આપણને આપણા ઘરના ઠાકોરજીથી વિમુખ કરાવે અને પ્રગટ વલ્લભથી વિમુખ કરાવે એને સંગ દોષ કહેવાય. પ્રગટ વલ્લભ સ્વરૂપથી અને ઘરના ઠાકોરજીથી જે બહાર લઈ જાય એ બધા સંગ દોષ. પુષ્ટિ માર્ગી માટે વાત છે, દરેકે સાંભળીને કોઈ ખોટું લાગવાની જરૂર નથી, પણ પુષ્ટિ માર્ગી વૈષ્ણવ અસરકારક ચેતવા જેવું છે. આ યુવાનોની વાતો બાવાએ કરીને બહુ મને ગમી. આ લોકો સેવા કરે છે કે નથી કરતા મેં પૂછ્યું નથી, કેટલા જપ કેટલા સર્વોત્તમ કરીને મેં પૂછ્યું નથી, પણ આ લોકોને એટલી ખબર છે કે આ ઘરમાં આ જે કરી રહ્યા છે એ વલ્લભની સેવા છે. આ લોકોને કામ થઈ ગયા. વિચાર કરો તમે, કેટલી ગજબની વાત છે. એટલે તો ભગવદીએ ગાયું, ચતુરાઈ તાકી સાચી જો વલ્લભ સુવન કો સ્મરણ કરે. ચતુરાઈ તાકી સાચી જો વલ્લભ સુવન કો સ્મરણ કરે, સેવા કરે કે ન કરે ઇન્हीं के चरण कमल अनुसारे. चतुर्विहारी जो कहे ऐसो सेवक मेरे हृदय ते कबहू ना करे. सेवा करे કે ન કરે ઇન્हीं के चरण कमल अनुसारे. જે વલ્લભના વિઠ્ઠલના ચરણ કમલને અનુસરતો હોય એ કોઈ દિવસ સેવા વગર રહેતો જ ના હોય, સત્સંગ વગર રહેતો ન હોય. એને તો પોષણ મળતું હોય છે, પોષણ. એટલે હું અહીંયા ભાષણ પ્રવચન ઉપદેશ આપવા નથી આવ્યો, માત્ર પોષિત છું એટલે પોષણ આપવા બેઠો છું. જ્ઞાની નથી, કથાકાર નથી, પ્રોફેશનલ વક્તા નથી. આ તો ગોઠવાઈ ગયું એટલે તમારી સાથે માઇક લઈને બેઠો છું. હું નથી કહેતો કે ફસાઈ પડ્યો છું, આનંદ છે મને, પરંતુ મારા સ્વભાવમાં આ નથી. મારા સ્વભાવમાં તો માત્ર ભક્તિ, પ્રેમ, દીનતા અને વૈષ્ણવ માટેનો પ્રેમ છલકાય છે. ભગવદજી કહે છે કે રસ પીબત ભઈ પ્યાસ. જેટલો રસ પીતા ગયા ને એટલો પ્યાસ વધતી ગઈ. પીબત મનના આઘાય. આ રસનો સ્વભાવ છે. બીજા બધા હા બહુ થઈ ગયું, હવે આપતા નહીં, ઓહો બહુ થઈ ગયું. એ બહુ થઈ ગયું એ ભૌતિક અન્ન, ભૌતિક શરબત, ભૌતિક આઈસ્ક્રીમ છે. એટલે પણ પુષ્ટિ માર્ગીય ભગવત વાણીનો રસ એવો છે, રસ પીબત ભઈ પ્યાસ. જેમ રસ પીતા જઈએ એમ દેહમાંથી ઉતરીને ધીરે ધીરે અંતઃકરણમાં આવી જાય, મનમાં આવી જાય. ચિત્ત, અંતઃકરણ ચતુષ્ટય એટલે શું? મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એ ચારે ભેગા થાય એને શાસ્ત્ર અંતઃકરણ ચતુષ્ટય કહે છે. આ વલ્લભની વાણી ક્યાં જાય છે? મનમાં. મન કેવું છે? કુમારિકા જેવું. કુમારિકા માટે વર ગોતવો પડે ને. મન એવો છે, આપણે શ્રીનાથજી સોંપીને વલ્લભે વર આપી દીધો છે. હવે કુમારિકા શેના રહ્યા? હવે તો વલ્લભ વર આપણે શ્રીનાથજી સોંપી દીધા છે. કુમારિકા જેવું છે. ચિત્ત કેવું છે? નિત્ય સિદ્ધા જેવું છે. અહંકાર કેવો છે? પુલિંદી જેવો છે. બુદ્ધિ કેવી છે? શ્રુતિ રૂપા જેવી છે, વેદની વાણી જેવી છે. આ ચારેનું આપણા અંતઃકરણમાં વલ્લભની વાણી દ્વારા એવું રૂપાંતર થાય છે કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધા જ વલ્લભમય બનીને આપણને સેવામાં, ભક્તિમાં તરબોળ કરી નાખે છે. આ લૌકિકના દુઃખો છે ને, તો વિચાર કરો, આપણને દુઃખ આવે, કસોટી આવે, ચેલેન્જ આવે છે. દરેકને, આપણે તમને બધાને આવે છે. આ જગતમાં જન્મ્યા, માના પેટે પૃથ્વી ઉપર જન્મ્યા, એના પૃથ્વીના ધર્મ તો લાગુ પડવાના જ છે. આવ્યો એને જવાનું છે, ભલે એના કોઈક બીજા પ્રકાર હોય, પણ આ તો નિત્ય નિયમ છે, સૃષ્ટિનો ક્રમ છે. દુઃખ કોને નથી આવતું? ઇતિહાસ પાણા જોઈ લો, ભાગવત જોઈ લો, વેદ જોઈ લો, દરેકની જીવનમાં કસોટી આવે છે. પણ કસોટી જીવનમાં આવે છે એટલો મતલબ શું? શેમાં આવે છે? જીવનમાં આવે છે. કસોટી સુખ ને દુઃખ આપણને, મને તમને આવે તો ખરું, ના પાડી શકાય. ન કહી શકાય કે પુષ્ટિ માર્ગી છું કસોટી નહીં થાય, પુષ્ટિ માર્ગી છું દુઃખ નહીં આવે. આવે છે, પણ એ શેમાં આવે છે? જીવનમાં આવે છે. મને ને તમને દુઃખ સુખ આવે છે ચક્રની જેમ, એ જીવનમાં આવે છે. તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં? જીવન છે તો સુખ દુઃખ છે ને.
તો દુઃખ સુખ કરતા જીવન મોટું થયું કે નહીં? એ જીવન જયારે આપણે શ્રીનાથજીને વલ્લભ દ્વારા સમર્પણ કર્યું તો ચિંતા છે નહીં. અમારું લોજિક જુઓ તમે. દુઃખ સુખ જીવનમાં આવે છે એટલે દુઃખ સુખ કરતા જીવન મોટું છે. એ જીવન આપણે વલ્લભને સમર્પિત શ્રીનાથજીને કર્યું છે. એક ગામમાં એક વૈષ્ણવ મને પ્રશ્ન કર્યો, જે હું જ્યારે માળા કરવા બેસું ને, સેવા કરવા બેસું ને, ત્યારે મારું ચિત્તડોળે ચડી જાય છે. હું તમને કોઈને પૂછતો નથી હોતો, એની વાત કરું છું. મારે નથી પૂછ્યું, મારું ખરાબ દેખાય. તો મેં કીધું, બેન બહુ તમે સારો પ્રશ્ન કર્યો, તમે ઉદાર છો, સરળ છો, જ્યારે પૂછી બેઠા છો. આખી ડાયા માણસો મનમાં સમજે, રીબાય પૂછે રહી. કેમ ના પૂછે? પકડાઈ જાવ તો, ખબર પડી જાય તો મારી દુકાન બંધ થઈ જાય. પાછી બધા મંડળો ખોલીને બેઠા હોય, સખીઓ મંડળ લઈને બેઠા હોય, ખબર પડી જાય તું તો પોતે હજી તો ઠેકાણું નથી, મને શું જ્ઞાન આપવા ચાલે, શું થાય? હે, એટલા મને કહેતા નથી કોઈ. પરંતુ મેં એને સમજાવી બેનને, બેન આ બધાને કોમન પ્રોબ્લેમ છે. આ જેમ ઉનાળામાં ગરમી, શિયાળામાં ઠંડક, ચોમાસામાં વરસાદ, એ માનવ સ્વભાવ છે. પરંતુ એક વસ્તુ યાદ રાખો કે કોઈ પતિ પત્ની જીવનના 40 વર્ષ દાંપત્ય જીવનને સુંદર રીતે વિશ્વાસપૂર્વક વિતાવી રહ્યા છે, અને કોઈ કારણસર 30મા વર્ષે પત્નીની તબિયતમાં માનસિક સ્વાસ્થ્ય કથળ્યું, ભૂલકણી થઈ ગઈ, વિઝ્યુઅલ માઇન્ડ થઈ ગયું, મંદમતી થઈ ગઈ, ચિત્તભ્રમ થઈ ગયો, તો પણ એનો ડાયો પતિ એનો ઉપચાર કરાવે, માવજત કરે, સેવા કરે. કારણ કે જીવનભર એને સાથ આપ્યો છે, એના બાળકોને મોટા કર્યા છે, એના ગ્રસ્તીને શૃંગારી છે, એના સુખ દુઃખમાં સાથી બની છે. તો રાખે કે ના રાખે? પત્ની ભલે ગાણી થઈ ગઈ હોય, ચિત્તનો ભ્રમ થઈ ગયો હોય, પણ ડાયો પતિ રાખે કે ના રાખે? બોલો, રાખે ને? તો આપણે ભલે ગમે તેવા રહ્યા, આપણો ધણી શ્રીનાથજી છે ને, ડાયો છે. ચિત્તની ચિંતા નહીં કરવાની. ડ્રાઈવરના હાથમાં તો સ્ટેરિંગ હોય, સમજ્યા ને? એટલે આ શરીર છે ને, કોઈ પણ રીતે ઠાકોરજીના સન્મુખ રાખવું, મન પણ એને સોંપી દેવું, બહુ ચિંતા નહીં કરવી. એટલે જેમ કહેવાય છે ને કે આજનો લાવો લીજીએ, કાળ કોડે દીટી છે. પછી કહે છે ને કે આજની ઘડી રળિયામણી. એટલે શું? આજની ઘડી એટલે આજનો પ્રસંગ નહીં, આ ઘડીમાં જીવવું. કાલે પેલા શ્રીનાથજીના શરણેમાં પેલા જે એલાઉન્સર હતા બોલતા હતા કે એક વસ્તુ છે, મળી ગઈ તો ક્ષણ, નહીં તો સદીઓ. તો આપણે સદીઓમાં ન જવું, આપણે તો ક્ષણને માણવી છે. એક પલક જો રહીએ વૃંદાવન, એક પલક જો રહીએ. તો વૈષ્ણવજનો, આ ક્ષણમાં જીવવાનું છે. આ જિંદગી ક્ષણ ક્ષણથી બને છે, કલાકોથી નહીં, વર્ષોથી નહીં. તો અત્યારે વર્તમાનમાં આપણે જ્યાં છીએ ત્યાં આપણે ક્ષણમાં રહીએ, એ આનંદમાં રહીએ, તો આપણને જીવનમાં આનંદ મળતો જાય, વધતો જાય. આપણે શું કરીએ? એ તો ભૂતકાળના સપના, ભૂતકાળના ખ્યાલમાં રહ્યા કરીએ, યા પછી ભવિષ્યમાં થશે એવું વિચાર્યા કરીએ. તો વર્તમાન જે જીવી રહ્યા છીએ એ જતું રહેશે. આપણી બધાની કહાણી આ થઈ ગઈ છે. યા તો ભૂતકાળે હું તો કેવી હતી રૂપાળીને, હવે જો બ્યુટી પાર્લરવાળાને રોજ બોલાવું છતાં ઠેકાણું પડતું નથી. હું કેવી મસ્ત લાગતી હતી, હવે રોજ કસરત કરું છતાં હજી ક્યારે થશે? 15,000 તો ખર્ચ્યા મહિને, હવે કેટલા? હે, હું કેવો મસ્ત લાગતો હતો, ઓહો, બિલકુલ એવો લાગતો હતો શશી કપૂર જેવો. અત્યારે તો કેવો થઈ ગયો, ઓહો, અમજદ ખાન થઈ ગયો. કઈ મેં શું કરું હવે? આ બધા જૂના જૂના વિચાર કરીને વર્તમાનને બગાડીએ. નહીં, પેલો આમ કરશે ને, પેલો મને આપશે ને, પેલો મને બંગલો મને. અલે ભાઈ, આ બધું છોડો. આજનો લાવો લીજીએ, કાળ કોને દીટી છે. કર કો અમૃત છાણ કે કો કરે કાલ કી આસ. અત્યારે જે વલ્લભ વરસી રહ્યા છે, અત્યારે જે આપણા હૃદયના દ્વાર ખુલી રહ્યા છે, એમાં ભરપૂર રસ માણી લો. અત્યારે જે માણ્યું ને એ જીવનભર યાદ રહેશે. કાલે હું કથા સાંભળીશ, કાલે હું કરીશ. અમારા ઘણા એવા મને નાનપણમાં મને મળ્યા છે, અમારા નામ નથી દેવું ગામનું ને વ્યક્તિનું. કંઈ કરવું પ્રોગ્રામ, પોર. સમજી ગયો ને? મારે પોર નથી કરવું. એક પોરની વાત આપણે ત્યાં આવે છે ને, આંબે આવ્યો મોર ને વાત કહીશું પોર છે ને, એનો મતલબ ખબર તમને? હવે તો આંબે મોર આવી ગયો, હવે તો કેરીઓ પાકે, હવે તો રસ લૂછવાનો વાતો નહીં કરવાની. એટલે એમ કહે છે, વાત પોર કરીશું, હવે તો રસ લાગી ગયો, કેરીઓ આવી ગઈ. કબ તક છુપેગી કેરી પત્તોं की आड़ में, एक दिन तो आएगी बिकने बाजार में. તો વૈષ્ણવજનો, આપણે આપણા સ્વભાવને સ્વભાવો વિજયો ભવેત વધતી વલ્લભ શ્રી હરે. અહીંયા જન્માષ્ટકના અંતિમ કડીમાં કહે છે કે સ્વભાવનો વિજય. સ્વભાવનો વિજય એટલે પરિવર્તન નહીં. અરે પરિવર્તન તો ભગવતીની દ્રષ્ટિ પડે તો થઈ જાય, વલ્લભ દ્રષ્ટિ પડે તો થઈ જાય.
અધરામતનું રોજ ઠાકોરજીની મિશ્રી તમે જ્યારે ઠાકોરજીને ભોગ ધરો, ઘરના બાળકો, પતિઓ, તમારા પતિદેવ, કુટુંબીઓ બહાર હોય તો મિશ્રી કણકો આપો એને તો સભા બધાઈ જશે. એમાં યમુનાજીને આટલો શ્રમ ના અપાય.